સ્વાગત છે તમારું મારા ચેનલમાં। જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને। આજે આપણે બનાવશું પાલકના પરોઠા। પાલકના પરોઠા બનાવવા માટે મેં એક પણી પાલક લઈ લીધી છે। પાલકને સારી રીતે ધોઈ અને સાફ કરી લીધી છે। હવે પાલકને આ રીતે એક પ્લેટમાં કટ કરી લઈશું। તો આ રીતે મોટી મોટી મેં પાલકને સુધારી લીધી છે। હવે મેં થોડા લીલા ધાણા લઈ લીધા છે। ધાણાને પણ આપણે આ રીતે કટ કરી અને તૈયાર કરી લેવાના છે। તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો। ઘરના નાના મોટા બધાને ખૂબ પસંદ આવશે। હવે આપણે 2 તીખા મરચાં એડ કરશું। મરચાં આપણે તીખા લેવાના છે। જો તમને વધારે તીખું ખાવાનું પસંદ હોય તો તમે વધુ પણ મરચાં એડ કરી શકો છો। તો આ રીતે મેં 2 મરચાંને મોટા કટ કરી લીધા છે। હવે આપણે આ બધી જ વસ્તુને એક મિક્સર જારમાં આ રીતે એડ કરી દઈશું। પાલક ખાવી એ શરીર માટે ખૂબ સારી હોય છે અને શિયાળામાં તો આપણે ઘણી બધી અને એકદમ તાજી પાલક મળી જતી હોય છે। તો આપણે શિયાળામાં પાલકની અવનવી રેસીપી બનાવીને જરૂરથી ટ્રાય કરવી જોઈએ। હવે આમાં 7 થી 8 કળી લસણ એડ કરી તે પછી આમાં થોડું પાણી એડ કરશું। હવે આ બધા જ શાકભાજીને પીસીને તૈયાર કરી લઈશું। શાકભાજીને પીસીને આપણે એકદમ સ્મૂથ પેસ્ટ બનાવીને તૈયાર કરી લેવાની છે। જો તમને મારા રેસીપીના વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને વધુમાં વધુ શેર કરજો અને સાથે જ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે મારી રેસીપી તમને કેવી લાગે છે। અને આવી જ નવી નવી રેસીપીઓ શીખવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તમે જોઈ શકો છો આ રીતે આ પાલક, ધાણા, મરચું અને લસણની પેસ્ટ બનીને તૈયાર થઈ છે। હવે આપણે મિક્સરને આવા ઝીણા આપણે શાકભાજીને પીસીને તૈયાર કરી લેવાના છે। હવે એક કાથરટમાં ઘઉંના લોટને ચારી લેશું। આ રીતે તમારે જેટલા પરોઠા બનાવવા હોય એ માપ પ્રમાણે લોટને ચારી લેવાનો। હું અહીંયા 8 થી 10 પરોઠા બને એટલા લોટને ચારી રહી છું। તો આ રીતે મેં લોટને ચારી લીધો છે। હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને જે આપણે શાકભાજીની પેસ્ટ તૈયાર કરી હતી એ એડ કરી દઈશું। હવે આમાં મોણ માટે 2 ચમચી જેટલું તેલ એડ કરશું। હવે આ બધા જ મસાલા અને લોટને એકવાર આ રીતે મિક્સ કરી લઈએ જેથી આ બધી જ વસ્તુ સારી રીતે ભળી જાય અને આખા લોટનો ટેસ્ટ એક સરખો થઈ જાય। જો તમે મસાલાને આ રીતે ભેળવ્યા વગર પાણી એડ કરી દેશો તો મસાલા એક જગ્યાએ રહી જશે અને પરોઠાનો ટેસ્ટ છે એ ખરાબ થઈ જશે। આ રીતે મસાલાને ભેળવી લેશું તો લોટ એક સરખો બંધાઈને તૈયાર થશે। હવે મિક્સર જારમાં આપણે થોડું પાણી એડ કરી દીધું છે। એ પાણીને આપણે આ લોટમાં એડ કરશું। આમાં મિક્સરમાં ચોટેલી બધી જ શાકભાજીની પેસ્ટ છે એ લોટમાં આપણે એડ કરી દીધી છે। હવે આપણે લોટ બાંધીને તૈયાર કરી લઈશું થોડું થોડું કરી અને જેટલી જરૂર પડે એટલું આપણે પાણી એડ કરશું અને લોટ બાંધતા જઈશું। બધું જ પાણી આપણે એકસાથે એડ નહીં કરીએ। આ રીતે થોડું થોડું કરી અને લોટ બાંધવામાં જેટલી જરૂર પડે એટલું જ પાણી આપણે એડ કરશું। આમ થોડું થોડું કરીને પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું તો લોટ છે એ પરફેક્ટ બંધાઈને તૈયાર થઈ જશે। તમે જોઈ શકો છો હું જેટલી જરૂર પડે છે એટલું જ પાણી થોડું થોડું કરી અને એડ કરું છું। હજી પણ આ લોટ છે એ થોડો કોરો લાગે છે તો આપણે ફરી પાછું આમાં થોડું પાણી એડ કરશું। આમ આપણે આ લોટ બાંધીને તૈયાર કરી લઈશું। વિડીયો થોડો લાંબો થઈ જશે માટે થોડો વિડીયો હું વચ્ચે વચ્ચે સ્કીપ કરતી જાઉં છું અને લોટ બાંધી અને તૈયાર કરી રહી છું। તમે જોઈ શકો છો આ રીતે આ લોટ છે એ બંધાઈ ગયો છે। હવે આપણે આ લોટને આ રીતે સેટ કરી લઈશું। હાથ ઉપર લાગેલો લોટ આ રીતે હટાવી દઈશું। તે પછી આપણે લોટને આ રીતે સેટ કરી લઈશું। હજી સુધી તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો। આ રીતે લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। હવે આપણે આને ઘૂંટી લઈએ તો હાથ ઉપર આ રીતે થોડું તેલ લગાડી અને 1 થી 2 મિનિટ સુધી લોટને સરખો ઘૂંટી અને તૈયાર કરી લેશું। આ રીતે એકવાર લોટને સરખો ઘૂંટી લેશું તો પરોઠા છે પોચા અને સરસ બનીને તૈયાર થશે। આમાં લોટને ઘૂંટવામાં થોડી મહેનત તો કરવી પડશે પણ જેટલી આપણે મહેનત કરશું એટલું ફળ પણ સારું જ મળશે। તો આ રીતે મેં લોટને ઘૂંટી અને તૈયાર કરી લીધો છે।
તમે જોઈ શકો છો, જેવો આપણે રોટલી બનાવવા માટે લોટ બાંધીને તૈયાર કરીએ એવો જ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। હવે આપણે હાથ ઉપર તેલ લગાડી આ રીતે થોડો લોટ લઈ લઈશું। આ લોટને આપણે ગોળ શેપ આપી દઈશું। આ રીતે લોટને મેં ગોળ શેપ આપી દીધો છે। હવે આપણે આને પૂરીની સાઈઝનું વણી અને તૈયાર કરી લઈશું। હવે આની ઉપર થોડું તેલ લગાડી અને આ રીતે ગોળ કરી લઈશું। આ રીતે લોટ ઉપર તેલ લગાડી અને ગોળ કરવાથી પરોઠા છે સોફ્ટ બનીને તૈયાર થશે। હવે આપણે આની ઉપર ઘઉંનો કોરો લોટ લગાડી લઈશું। જો તમારે લોટ લગાડવો હોય તો લગાડી શકો છો, નહીંતર તમે એમને એમ જ અને વણીને તૈયાર કરી શકો છો। પણ આ રીતે થોડો કોરો લોટ લગાડવાથી પરોઠા સહેલાઈથી વણાઈ જશે અને પાટલા ઉપર ચોંટશે પણ નહીં। હવે આપણે આ રીતે પરોઠાને વણી અને તૈયાર કરી લઈશું। તમે જોઈ શકો છો કેવું સરસ લીલા કલરનું આ પરોઠું બનીને તૈયાર થયું છે। આ પરોઠા ખાવામાં પણ હેલ્ધી છે અને ઘરના નાના મોટા બધાને ભાવશે। તો તમે પણ એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। હવે આપણે પરોઠાને પકાવી લઈશું। પરોઠાને પકાવવા માટે આ રીતે એક લોઢીમાં મેં 1 ચમચી તેલ એડ કર્યું છે। તેલ સરખું ગરમ થઈ જાય તે પછી આ રીતે આપણે પરોઠાને હાથ ઉપર લઈ અને ધીમે ધીમે લોઢીની ઉપર રાખી દઈશું। પરોઠાને આપણે ઉપરથી પટકવાનું નથી। જો એ રીતે આપણે પરોઠાને રાખશું તો હાથ પર તેલ ઉડશે અને હાથ છે દાઝી જશે। આ રીતે ધીરે ધીરે આપણે પરોઠાને રાખશું તો તેલ જરા પણ નહીં ઉડે। ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને પરોઠાને પકાવીને તૈયાર કરી લઈશું। હવે પરોઠાની ઉપરની સાઈડ આ રીતે ચમચીથી તેલ લગાડી લઈશું। ઉપરના બધા જ ભાગ ઉપર સારી રીતે તેલ લગાડી લેવાનું। તે પછી આ રીતે આપણે પરોઠાને ફેરવી લઈશું। જો તમે ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને પરોઠા બનાવીને તૈયાર કરશો તો પરોઠા સરસ પાકીને તૈયાર થઈ જશે। વધારે બળશે પણ નહીં અને એકદમ સરસ પાકી જશે। તો હવે ફરી પાછું આપણે પરોઠાને એકવાર ફેરવી લીધું છે। 1 મિનિટ સુધી પાકવા દઈએ। તે પછી આપણે ફરી પાછું એકવાર પરોઠાને ફેરવી લઈશું। તમે જોઈ શકો છો કેટલું સરસ આ પરોઠું બનીને તૈયાર થયું છે। આ જ રીતે 2 થી 3 વાર હજી પણ આને ફેરવતા જઈ અને પકાવી લઈશું। જ્યાં સુધી પરોઠું પાકે છે ત્યાં સુધી આપણે બીજું પરોઠું પણ વણીને તૈયાર કરી લઈએ। જેમ આપણે પહેલાં પરોઠાને વણીને તૈયાર કર્યું હતું સેમ એ જ રીતે આપણે બીજા પરોઠાને પણ વણીને તૈયાર કરી લઈશું। જો તમે પરોઠાને વણતી વખતે વેલણ ઉપર ઓછો વજન આપશો તો પરોઠા છે સરસ સોફ્ટ અને પડવાળા બનીને તૈયાર થશે। આ રીતે મેં બીજા પરોઠાને પણ વણી લીધું છે। તમે જોઈ શકો છો કેટલું પતલું મેં આને વણીને તૈયાર કર્યું છે। હવે આપણે આ પરોઠાને ચેક કરી લઈએ। આ રીતે એકવાર ફેરવી લઈએ અને બીજી બાજુ હજી પણ આપણે થોડી વાર પાકવા દઈશું। આમ આ રીતે વચ્ચે વચ્ચે ફેરવતા જઈ અને આપણે પરોઠાને પકાવીને તૈયાર કરી લેવાનું છે। જો તમને પરોઠાની કોઈ એક સાઈડ વધારે કાચી લાગે તો એને આ રીતે લોઢીના વચ્ચેના ભાગ ઉપર રાખી અને તવેથાથી આ રીતે પ્રેસ કરવાની, જેથી એ સાઈડ પણ સારી રીતે પાકી જશે। હવે આ પરોઠું સરસ પાકી ગયું છે। આને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। જુઓ બન્યું છે ને એકદમ સરસ। આ જ રીતે આપણે બધા જ પરોઠા બનાવીને તૈયાર કરી લઈશું। બીજા પરોઠાને પણ પકાવવા માટે મેં લોઢી ઉપર 1 ચમચી તેલ એડ કરી આ રીતે પરોઠાને રાખી દીધું છે। હવે એની ઉપર આ રીતે તેલ લગાડી લઈશું અને હવે આ પરોઠાને ફેરવતા જઈ અને પકાવીને તૈયાર કરી લઈશું। આ રીતે આ પરોઠું પણ પાકી ગયું છે। આને પણ પ્લેટમાં કાઢી લઈએ। આ જ રીતે આપણે વચ્ચે પરોઠાને વણતા જઈશું અને પકાવતા જઈશું। આ રીતે આપણે બધા જ પરોઠા બનાવીને તૈયાર કરી લેવાના છે। તમે પણ પ્લીઝ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દો અને હજી સુધી મારા ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો। આ રીતે મેં આ પરોઠાને પણ વણીને તૈયાર કરી લીધું છે। હવે આને પણ આપણે પકાવી લઈશું। તમે જોઈ શકો છો કેવા સરસ આ પાલકના પરોઠા બનીને તૈયાર થાય છે।
આ રીતે તમે એકવાર આ પાલકના પરોઠા બનાવશો તો ઘરમાં કોઈ પાલક ના ખાતું હોય એ પણ પાલક ખાવા લાગશે. જુઓ કેટલા સરસ આ પરોઠા બનીને તૈયાર થાય છે. આ રીતે મેં આ બધા જ પરોઠા બનાવીને તૈયાર કરી લીધા છે. હવે તમે આને સવારે નાસ્તામાં ચાની સાથે અથવા તો બાળકોના ટિફિન બોક્સમાં પણ આપી શકો છો. જુઓ એકદમ સોફ્ટ અને કૂણા માખણ જેવા પરોઠા બનીને તૈયાર થયા છે. હું તમને એકવાર હાથેથી આ રીતે પ્રેસ કરીને પણ બતાવું. જુઓ બન્યા છે ને એકદમ કૂણા અને સોફ્ટ. આ રીતે તમે પણ આ પાલકના પરોઠા એકવાર ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો. અને રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.